સામાન્ય રીતે એવું તો કહેવાય છે કે શિક્ષકને ઓલવેઝ શોરબકોર હોય, કલબલાટ હોય, છોકરાઓ હોય, એમાં જ એ લોકોની જિંદગી પૂરી થઈ જતી હોય છે. અને શાંતિ માટે જ્યારે કોઈ એક સારી જગ્યા શોધતા હોય અને એમને જો એક જગ્યા મળે જે સત્યેશ રિટાયરમેન્ટ હોમ, જ્યાં તેમને શાંતિનો અનુભવ તો થાય છે જ, પરંતુ સાથે સાથે તેમને વાંચનનો જો શોખ હોય તો તમને વાંચવાની જગ્યા પણ મળે છે. ત્યાં કસરત કરવાની કોઈ એવી જગ્યા હોય છે, ભગવાનનું મંદિર હોય છે. અને આજે એવા જ મારી સાથે ટીચર છે. સૌથી પહેલાં તો તમે એ જણાવશો કે તમે ક્યાંથી આવ્યા છો અને સત્યેશ રિટાયરમેન્ટ હોમ જે તમે આવ્યા છો અહીંયા, તમને કેવી રીતે ખબર પડી કે આ એ જગ્યા અહીંયા છે? અમે ગાંધીનગરથી આવ્યા. ગાંધીનગરથી અમે લોકો આવે તે પહેલાં મારું જે મૂળ વતન છે એ ટિન્ટોઈ, જે શામળાજી જોડે છે અમારું વતન. અને ત્યાં અમારા આખું ગ્રુપ છે અને એ ગ્રુપમાં મારા જે બધા મિત્રો, મારા હસબન્ડના ફ્રેન્ડ બધા, એ બધા બોમ્બે રહે છે. એટલે એ બોમ્બેવાળાના એક ભાઈ છે ભરતભાઈ ઠાકર કરીને, એટલે એમને અહીંયાની કોઈ ભાઈ મળેલા, એમના દ્વારા અમને ખબર પડી કે અહીંયા સત્યેશ રિટાયર્ડ હોમ છે એમ. તો અમે પહેલાં જવાનો વિચાર કર્યો તો બાંસવાડા રાજસ્થાનમાં, પણ પછી એમ થયું કે અહીંયા જઈએ તો કંઈક જાણવા મળે. પછી અમે એ લોકોએ નક્કી કર્યું અને ધીરે ધીરે રાજેશભાઈની જોડે પણ વાતચીત થઈ અને એ રીતે અમને આનો ખ્યાલ આવ્યો. પછી એમની દ્વારા બધા આજે આખા સત્યેશનું બધું અમને બધા ફોટોગ્રાફ્સ અને બધી એમની વ્યવસ્થા અને બધું એમણે મોકલાવ્યું અમને. એટલે બધું અમને બહુ ગમ્યું એમ અહીંયા. તમને શાનો શોખ છે? મને આમ તો વાંચવાનો તો ખરું જ એમ, અને મને ધાર્મિકમાં વધારે એમ રહે એમ કે કંઈક ધાર્મિકમાં કંઈક આપણે ફરી. તો સત્યેશ રિટાયરમેન્ટ હોમમાં તમે આવ્યા તો તમને લાગ્યું કે તમને અહીંયા આધ્યાત્મિકતાનો અનુભવ થયો, શાંતિ સાથે તમને એ પણ જોડે મળ્યું એવું થયું? હા, અમને મળ્યું ને. અહીંયા આખું જે લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીના બધા પુસ્તકો, એ ધાર્મિક પુસ્તકો મળ્યા. પછી અહીંયા જે મંદિર છે, લક્ષ્મીનારાયણનું મંદિર બનાવેલું છે, એમાં બી સરસ મજાની સવાર સાંજ આરતી મસ્ત થાય છે અને એ આરતીનો પણ અમે લાભ લઈએ છીએ બધા. અને આ જે કુદરતી વાતાવરણ, એ કુદરતી વાતાવરણ પણ સરસ છે. અને એ વાતાવરણની અંદર અમને કુદરતી જે વાતાવરણ છે એમાં જે ફૂલો છે કુદરતી, તે ભગવાનની સેવા માટે પણ એનો અર્પણ અમે કરીએ છીએ. તમને અહીંયા આવ્યા પછી કેવો અનુભવ થયો છે? નોર્મલ તો આપણે લાઈફ જીવતા જોઈએ છે આપણા ઘરની અંદર, સ્કૂલમાં, હસબન્ડ જોડે, પણ જ્યારે તમે કોઈ એવી જગ્યા પર આવો છો કે જ્યાં તમને શાંતિની સાથે આધ્યાત્મિકતા તો મળે જ છે, તો તમારો અહીંયાનો અનુભવ આટલા સમયમાં કેવો રહ્યો? અહીંનો અનુભવમાં કેવું, અમને એવું હતું પહેલાં એવું લાગ્યું કે ભાઈ આ તો એમ કે રિટાયર્ડ હોમ એટલે એમ કે કંઈક વૃદ્ધાશ્રમ, જે આપણે સાદી ભાષામાં કહીએ એવું. પણ અહીંયા આવ્યા પછી અમને લાગ્યું કે નહીં, આ વૃદ્ધાશ્રમ નથી, પણ એક એમ કે માણસને જીવવાની કંઈક નવી અમને એમ કે એને એ પ્રવૃત્તિ મળે અહીંયા. અને જે અહીંયા જે માણસો આવે છે એ માણસો પણ એટલા સરસ અને સરળ હોય છે કે જેનાથી અમે બધાને મળ્યા અમને, અને એમના અનુભવ કે ભાઈ અહીંનું જે સગવડ છે, અહીંયા જે માણસો બધા છે, બધા કર્મચારી છે, એ કર્મચારી પણ બહુ સરસ મજાની રીતે બધાને ખૂબ સારી રીતે પ્રેમથી એમ એ વર્તન હોય છે એ લોકોનું. બીજી બધી જગ્યા કરતાં આ જગ્યા તમને અલગ કેમ લાગી? અલગ કેમ એટલે પહેલાં કેવું વૃદ્ધાશ્રમ એટલે આમ એનું આખું માનસિક જ આખું બધું એમ થઈ જાય કે ભાઈ વૃદ્ધાશ્રમ એટલે ત્યાં કંઈક હોય નહીં, ખાલી બધા ગરડા જ બળા મળે ને એમ થાય. અહીંનું જે વાતાવરણ છે એ કુદરતી વાતાવરણ છે અને બધા જે અમે બધા અહીંયા મળ્યા છીએ એ સત્સંગીઓ પણ મળ્યા છીએ અમને, એટલે એના કારણે અમને ખૂબ લાભ મળ્યો છે અહીંયા. જે દર્શક છે તેમને તમે શું કહેવા માંગશો સત્યેશ રિટાયરમેન્ટ હોમ વિશે? સત્યેશ હોમ એમ કે અમે તો એમ કહીએ કે ભાઈ એમ થાય કે વરસમાં એકાદ વખત આવી રીતે ખાલી આપણું ગ્રુપ હોય ને, એ ગ્રુપ કરી અને અહીંયા આવવું જોઈએ. અને એ ગ્રુપમાં અહીંયા રહીએ અને અહીંયા પછી સગવડ કેવી 5 સ્ટાર હોટલ જેવી. એટલે એની એ સગવડના કારણે પણ અહીંયા એમ કે અમે બાળકોને વાત કરી તો બાળકો કે ના, કે અમારા પણ મેં વિડીયો બધા બતાવ્યા બાળકોને, નહીં કે અમારે પણ અહીંયા આવવા જેવું તો લાગે જ છે. એટલે બધા આવતા જ રહે છે બાળકોને બધાએ વારે વારે. એટલે કે ચોક્કસથી લાગે કે બીજી જે આપણામાં મેન્ટાલિટી હોય છે કે ભાઈ ઘરડા ઘર હશે, પરંતુ આ સત્યેશ રિટાયરમેન્ટ હોમ છે એ સૌથી અલગ અને શાંતિવાળી જગ્યા છે.